આપણે બ્લોગ ચાલુ કરીએ. કેમ છો? હા ભાઈ, બકાલું ને દૂધ થઈ રહ્યું. જરા કંઈક આવો હે અમારે દ્રાક્ષનો વેલો ઠાવકો નીકળી ગયો હમણાં દેખાય. તરબૂચ મોરે દીધું તો જેડિયા તો ખાય. દાડીમાં ઠાવકા આવ્યા. એકલીના પોટા હે તે પડે ન જાય, ઘણી ઘણી શેક કરવા આવું. હમણાં હે ને બગીચામાં ઠાવકી પાણીની સાડ રાખા ને તે ઠાવકુડાવ્યા દાડીમાં દેખાય બે ત્રણ. નકર ખરી જતા પાકતા નહીં ને પાણી વગરના. હમણાં સાડ ઠાવકી રાખી હતી દાડીમાં દેખાય. આમાં આ કોરા દ્રાક્ષનો વેલો છે, એમાં દ્રાક્ષના અમુક લુરખા આવ્યા. કીવી નીકળે એ ખબર ને, કાળી હોય કે લીલી હોય. ને શેરડીની ઉપર એક મારો છે, કાળી ઝીણકી ઝીણકી શેકેલી હોય ને એના પોટા ઘણી ઘણી પગથિયે પડે જાય હેઠા, તે શેક કરવું પડે. હું શેક કરા. ભાઈ રામ રામ સીતારામ બધાયને. આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ. અને બ્લોગ ચાલુ કરવાનું એવું નથી જે રાઈ ગયા એટલે શો ઓફ કરવો, પણ પહેલેથી શોખ જ હતો. શોખ હતો એટલે તમે શૂટિંગ ને સ્ટુડિયોની લાઈન અપનાવી હતી અને એવી બંધ કરી દીધી ને આગળ એવું કંઈ ધંધો ને. ને મેન તો વિડીયો ઉતારવાનું કારણ એ કે આપણા હગાવાલા એ આપણે કનેક્ટેડ રહીએ ને જે હજી આવવાનું વિચારે એને મોટિવેશન મળે. બરાબર કે ઇઝરાયલ કેવું છે, કાં હોય છે, એને ત્યાંના મેમ્બર ભાઈ આપણા ત્યાંની ફેમિલી કેવી છે, કેવા સપોર્ટ કરતા છે કે નહીં કરતા હોય. ઘણા આમાં હિંમત કરે તો પાછા બેસી જાય. ઇન્ડિયા કનેક્ટેડ રહીએ તો હું ચાલો બ્લોગ ચાલુ કરીએ. અને લાંબા ટાઈમથી મારે સ્ટુડિયોનું ચેનલ છે યુટ્યુબમાં કૃષ્ણ અર્જુન કરે, એમાં કોઈ વિડીયો નથી. તો હું વિડીયો ચાલુ કરીએ અને આની લાઈફસ્ટાઈલ બતાવીએ, થોડોક મારો ટાઈમ પાસ થાય, સમજ્યા? એટલે આમાં કોઈ શો ઓફ કરવાની વાત નથી આવતી કે ભાઈ હું ઇઝરાયલ પૂગે ગયો એટલે બ્લોગ ચાલુ કરા. કે દુઃખની મારી ઈચ્છા તો હતી, પણ આપણા પાસે કોઈ ઇન્ડિયામાં કોઈ ટોપિક નહોતો. તો ઇઝરાયલ આવ્યા તો થોડું ઘણું તમને દેખાડીએ, બ્લોગ બનાવીએ. આ એવડો ટોપિક છે મારો. અને ભગવાનની દયાથી ફેમિલી સારું જડે તું. અને હું તમને હમણાં ઘરનું ટૂર કરાવવા કામ કઈ રીતનું ઘર છે, રહેણી કહેણી છે. અને ફેમિલી બહુ સપોર્ટેડ છે એટલે કોઈ જાતનો વાંધો નથી. જેને આવવું હોય એ વ્યા આવું. બરાબર. એક તો આપણે ખાવાનું અહીંથી બનાવવું પડે તો એ શીખતા આવજો, રોટલા રોટલી એટલે વાંધો ન આવે. અને 2 લાખ પગાર છે એ ભાઈ કોઈ બધાને ખબર છે. હું એક પહેલો ને થઈ જાય કોઈ ગયો ગણાય છે, બધાને ખબર જ છે કે 2-2.5 લાખ રૂપિયા પગાર હોય. હા છે જે 2 જાન્યુઆરીમાં આવ્યા હતા ને પહેલી વાર હું કેશુભાઈ, તે દોન થોડીક યાદી. કેશુભાઈ ને મારે ટ્રેનિંગ, વિઝા, ઇન્ટરવ્યૂ ને બેયની સીટું પણ પાસે પાસે જુટ્યું. એક જ ફ્લાઇટમાં એક જ દી આવ્યા હતા. 25 જાન્યુઆરી એનાથી નીકળ્યા હતા અને 26 જાન્યુઆરી મોટું ઈંધણ આપી ગયા હતા એની. એ કહેશો ને અમારા બંને કહેશો ને બેયની સારી માગે. અમારે બંને કહેશો મુંબઈ આવ્યા હતા મૂકવા. તો હું મારું ઘર બતાવવા, રૂમ બતાવવા, શેર કરાવવા. તો હા છે હું મારું જ્યાં કામ છે ને બહારનો નજારો જેરુસલામ સિટીથી 20 મિનિટની દૂરી ઉપર છે. બહાર કંઈક આવો નજારો છે. અંદર જતા મેઇન ગેટ આવે. ગેટને અંદર જતા સામે જે ઘર દેખાય ને એ અમારા જેડી આતાની દીકરીનું ઘર છે. આ જે સામે દેખાય ને એ આતાની દીકરીનું ઘર છે. અને ડાઉનમાં અમારું ઘર છે ગ્રાઉન્ડ ફ્લોરમાં. ઘરનો નજારો જોઉં આવો દેખાય.
અંદર જતા હોલ કિચન આવે, બધી સાઈડ ઓપન એલ્યુમિનિયમ સેક્શન વાળું ત્રણની સાઈડ, બહાર ગાર્ડન હે, બધે હવા ઉજાસ વાળું. આ બધા કિચનનું આ સામો દેખાય મારો ખૂણો હે, કબાટ ને ઠેલા ને લુગડા ને બધા અહીંયા રાખવાનું. ડાબી સાઈડ અંદર જતા આ રૂમ આપણો આવે, ચીણકો કેવો રૂમ છે ભાઈ. બહાર નીકળતા પાછા રસોડામાં એન્ટ્રી થાય. આગળ જતા માઇક્રોવેવ, વોશિંગ મશીન ને આ અમારે જેડી હતાનો રૂમ આવે. જેડી હતા રૂમમાં બે બેડ છે, મોટો રૂમ છે આ. એનો વોશરૂમ નથી. આગળ જતા અમારી આઈનો રૂમ છે, ઓપન વ્યૂ વાળો. આમાં સાઈડમાં પણ દરવાજો છે, ગમે ત્યાંથી તો આપણે એન્ટ્રી એક્ઝિટ કરે શકીએ. આથી નીકળતા સામે બગીચો દેખાય કે જ્યાં હું કાંઈ રાંધતો હોય. મેં મારા રસોડાનું સેટઅપ બહાર જ રાખ્યું, કેમ કે સાફ સફાઈ કરવી ન પડે. તેલને ઝેણ ઉડે એટલે પછી સફાઈ મારે જ કરવી પડે. આવો આખો એપાર્ટમેન્ટનો નજારો છે. ફૂલડા હારા એવા ઉગડે. તો વાગ્યા છે ને આજના 4:45 થયા. અમારો રૂંઢો હાલે, તરબૂચ મોર દીધું તો જેડિયા તો ખાય ને. આ અમારો જેડિયા તો છે ઓળખતા થઈ છે, તમે સ્ટેટસમાં જોઈ હોય છે. જેદી શીટ સે હેલો, હાવ આર યુ? કેમ છો? હા, મારે છે ને ભાઈ બકાલું ને દૂધ થઈ રહ્યું. કાંઈ બાજુમાં સ્ટોર છે ત્યાંથી લઈ આવીએ. કે ઇન્ડિયન સ્ટોર જઈએ કે અડધી કલાક થાય જાતા ને આવતા, જાજી વાર લાગી જાય. ખાલી દૂધ હાટું થઈને ના ધક્કો નથી ખાવો, બાજુમાં જ છે. એમાં હાલતા આરા થાય એ થાય કે બસની વાત જોઈએ, બસ પકડે યોજના સ્ટોરી. જો બહારનો નજારો કંઈક આવો છે અમારે. આપણી ઇન્ડિયાની મીડિયાવાળા ઉપર ભરું મોટા કરાય જ નહીં. હમાસર જોવે ઈરાને હુમલો કર્યો ઇઝરાયલ ઉપર મોટે પાયે 9/3. અમે સ્ટેજથી રખડીએ, સાયરન વાગે તો સાવચેત રહેવાનું હોય. ભાગી જોગી અમુક મિસાઇલ પડતી હોય. હવે બસમાં બેસી જઈએ. હવે હોય કંઈક બસ લઈ તો આપણી સ્ટોરી પૂગેગા થાય ત્યાં જરાક એક તો હાલવાનો વાર થતો તો બસ પકડી. હા અમે દેખાય સ્ટોર છે. આ છે આપણો સ્ટોર. બીજા ભેગું આપણી બકાલ પકડવાનું હે. ટમેટા આપણી ફેવરેટ વસ્તુ. ચિકન કદાચ દૂધી રીંગણા. કોબી ડુંગળી તરબૂજા
કમ મોટો સ્ટોર है भाई આપણે જે લેવાનું હોય એ લઈ નથી ટમેટા લેવાઈ ગયા એ આપણી ગોટવાનું છે દૂધનું ડિપાર્ટમેન્ટ છે લાસ્ટમાં હા બધી દૂધની આઈટમ દૂધ ગોટવાનું દૂધ તો નહોતું એવડી મોટી માર્કેટમાં કાંઈ પ્લેન દૂધ ટમેટા લીધા કઈ રીતે પેમેન્ટ કરી દઈએ હાઉ મચ 5 શેકલના થયા ટમેટા ટમેટા લેવાઈ ગયા ભાગ્યે પાછા ઘેર થોડા આમાં તમને કઈ લાગે કે હીરાની હુમલો કર્યો હોય એવું હોય અમુક જગ્યાએ હોય ન હોય એવું ના હોય અમુક મિસાઇલ પડી હોય ત્યાં થાય નુકસાન લાગત ન પડે બસની વાર જોવા થતી ન ચાલે વ્યા જાય તો રેન્જ નજીક જ છે આપણે પૂગેગા પાછા ઘેર આવીને આતાનો વ્યારાનો ટાઈમ થયો 6:30 થાય તથા વ્યારા કરી લઈએ વહેલા હોઈ જાય